નમસ્કાર મિત્રો, ભારતમાંથી લોકશાહી સસ્પેન્ડ થઈ ગઈ. આ હું કામ કહું છું એનું કારણ છે કે આજે અત્યારે સંસદનું ચાલુ સત્ર છે એમાં અત્યાર સુધીમાં અલગ અલગ કારણોસર 92 જેટલા વિપક્ષી સાંસદોને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. એટલે 92 વિપક્ષના હતા અને અલગ અલગ કારણોમાં મેજોરિટી કારણ આવડું હતું. આજે હમણાં સંસદમાં જે સુરક્ષા ચૂક થઈ છે, જે યુવકો અંદર વયા ગયા હતા, સંસદમાં ઘૂસી ગયા હતા, એ મુદ્દે એ લોકો સરકાર પાસેથી જવાબ માગતા હતા. તો સરકારે જવાબ આપવાને બદલે સસ્પેન્ડ જ કરી દીધા. જોઈએ જ નહીં સંસદમાં કોઈ. હવે ખાલી મોદી શાહ બે હશે સંસદમાં, બાકી વિપક્ષનું કોઈ નહીં. અને મજાની વાત એ છે કે અત્યારે સંસદમાં જે ચાલુ સત્રમાં ગાળો બોલે ને એ સાંસદ બેસી શકે છે, કારણ કે એ ભાજપમાં છે. જે સાંસદ ઉપર પહેલવાન બે દીકરીઓના બળાત્કારના કેસ છે એ સાંસદ અત્યારે સંસદમાં બેસી એમ છે, કારણ કે એ ભાજપમાં છે. અને જે સાંસદ પૂછી રહ્યા છે કે આ સંસદમાં સુરક્ષાની ચૂક હતી, એની પાછળ જવાબદાર કોણ, એ બધાને સસ્પેન્ડ કરી દે છે. હું આની પહેલાં ઘણા વિડીયોમાં કહેતો આવ્યો છું કે અત્યારે દેશમાં અનડિક્લેર ઇમરજન્સી ચાલી રહી છે. આમનો આવ્યું તો હિટલર શાહી આવી જાય. આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. એટલે જ કહું છું કે આ અત્યારે લોકશાહી આપણા દેશમાંથી સસ્પેન્ડ થઈ ગઈ. હવે તાનાશાહી વેલકમ થાય છે. એટલામાં સમજો તો સારું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.